આજે નવજીવન ટ્રેનિંગ સેન્ટરમાં સમર કેમ્પમાં બાળકોને અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિ એટલે સ્વિમિંગ છે, સ્નોનું છે, પછી આઉટડોર દરેક જગ્યાએ ફરવા લઈ જાય છે, ઇન્ડોરા પાર્ક છે અને સારી સારી જગ્યાએ એમને લઈ જાય છે અને આખા અઠવાડિયાનો પ્રોગ્રામ હોય છે. દર શુક્રવારે એ આઉટડોર બધા બાળકોને લઈ જાય છે અને ત્યાં જુદા જુદા ગાર્ડનોમાં લઈ જાય છે, મંદિરોમાં લઈ જાય છે અને એ લોકોને એક સમર કેમ્પમાં મેમનગર ગામ પાસે એક સંસ્થા આવેલી છે. એમાં અત્યારે જે સમર કેમ્પમાં 4 દિવસ વર્કશોપમાં બાળકોને પેઇન્ટિંગ અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિઓ કરાવે છે અને પેઇન્ટિંગ તો પેપર ઉપર કરાવે છે અને કેનવાસ ઉપર કરાવે છે. આ વર્ષે આ કરાયા પછી એમનો શો જોધપુર આર્ટ ગેલેરીમાં 31 તારીખે યોજાયેલો છે. એમાં આ બાળકોના ઓછામાં ઓછા 100 પેઇન્ટિંગો મૂકેલા છે. 2024, 2025, 2026ના સમર કેમ્પના બધા પેઇન્ટિંગોનો ત્યાં મૂકી અને એક આર્ટ શો કરાવે છે. પટેલ આજે નવજીવન ટ્રેનિંગ સેન્ટરનો સવા વર્ષથી બાળકોને ડ્રોઈંગ શીખવાડવા આવું છું. આજે અહીંયા સમર કેમ્પ ચાલે છે. ગયા સમર કેમ્પમાં પણ બાળકોને સારા એવા ડ્રોઈંગ કરાયા હતા. એમાંથી એમણે ટેબલ મેટો બનાવી અને સેલિંગ કરી. આજે આ 2026માં આજે સમર કેમ્પમાં બાળકો પાસે કેનવાસ પેઇન્ટિંગ, પેપર પેઇન્ટિંગ કરાવું છું. આ સંસ્થા સમર કેમ્પમાં બાળકો માટે બહુ જ અલગ અલગ વિવિધ પ્રવૃત્તિ કરાવે છે અને એ લોકોને બહાર પણ આઉટડોર પણ લઈ જાય છે અને સારા એવી જગ્યાએ એમને પ્રોત્સાહન આપે છે, જેથી કરીને બાળકો એટલા ઉત્સાહીથી કામ કરે છે, ઉત્સાહીથી ભાગ પણ લે છે. એમાં પેરેન્ટ્સો પણ સારો ભાગ લે છે. આ સંસ્થામાં જે બાળકને કશું જ નથી આવડતું, બાળક બહુ જ બધું સારું શીખી જાય છે અને એમને આનંદ મળે છે. મારું નામ નિલેશ પંચાલ છે. નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા છે. મનોદિવ્યાંગ બાળકો માટે અમે સતત અવિરત પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. જુદી જુદી આર્ટ કોમ્પિટિશન, ડાન્સ કોમ્પિટિશન, સમર કેમ્પનું આયોજન, મેડિકલ કેમ્પનું આયોજન, પિકનિકનું આયોજન, ટૂરનું આયોજન વગેરે જેવા પ્રોગ્રામો કરીને બાળકોને સતત કાર્યમાં રાખવા માટે પ્રયત્નશીલ હોતા હોઈએ છીએ. મારું નામ કૃતિકા પ્રજાપતિ છે. હું અહીંયા સ્પેશિયલ એજ્યુકેટર છું. 20 વર્ષથી કામ કરી રહી છું. અહીંયા સમર કેમ્પ દરમિયાન આર્ટ, ક્રાફ્ટ, યોગા અને ડાન્સની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેમાં બાળકો લાભ રહી રહ્યા છે. જેનાથી બાળકોમાં રહેલી સુપ્ત શક્તિઓ બહારથી